અરે યાર, આટલા મોટા તપેલામાં બનાવું તો બનાવું શું? બેન, તારું થોડું કામ હતું. જો મમ્મીએ ઓલરેડી મને 50 કામ ચીંધ્યા છે સવારથી અત્યાર સુધીમાં. તમારું કામ મારાથી નહીં થાય. આ આ થઈ શકે એમ છે? લો, હવે મોટા ભાઈ તમે નક્કી કરશો ને કે કામ થશે કે નહીં થાય મારાથી. જો હાલો, આ તપેલું પકડો. ગરમ પાણી મૂકવાનું છે, મૂકી દેજો. હું જાઉં છું. બે જો. સારું, નહીં મૂકતા. હા, મને તારા ઘરેણા જોઈએ છે. હા હા, ફરી બોલજો. તારા ઘરેણા અને તારી પાસે સેવિંગ્સના જેટલા પણ રૂપિયા હોય ને મને આપને. શું કામ? તમારે શું કરવા છે? મારે ધંધામાં નુકસાન કર્યું છે અને પાર્ટનર પણ ભાગીને જતો રહ્યો છે. હા, લેણદારો રૂપિયા માગે છે અને એ રૂપિયા હું નહીં આપું તો પ્લીઝ. મોટા ભાઈ, યાદ કરો, એક વખત ખાલી 5000 રૂપિયા માંગ્યા હતા તો તમે શું કહ્યું હતું કે મમ્મીએ મને સમ આપ્યા છે, હું મારા પૈસા નહીં આપું. તો હવે મને પણ મમ્મીએ સમ આપ્યા છે, હું પણ મારા પૈસા તમને નહીં આપી શકું. તને કોઈ સમ નથી આપ્યા અને મને તો સાચે આપ્યા હતા. મેં કોઈ દિવસ ક્યારેય તને ના નથી પાડી. હંમેશા તને રૂપિયા આપ્યા છે. હવે અત્યારે તારા ભાઈને જરૂર છે તો તું મને આટલી મદદ નહીં કરી શકે? નહીં કરી શકું, કારણ કે મારી મદદ કરવાની કોઈ ઈચ્છા નથી. અત્યાર સુધી ખૂબ પૈસા કમાયા અને ખૂબ ભેગું કર્યું છે, તો હવે વાપરવાનો સમય આવી ગયો છે. જો નથી મારી પાસે રૂપિયા, નહીં તો માગત પણ નહીં. અને તમને લોકોને ના નહોતો પાડવાનો, પણ મમ્મીના લીધે મેં ના પાડી હતી. ત્યારે પણ હું થોડો તકલીફમાં હતો. રૂપિયા ત્યારે પણ મારી પાસે નહોતા. મોટા ભાઈ પ્લીઝ, આ મને ઇમોશનલ બ્લેકમેલ નહીં કરતા. મેં એક વખત કહ્યું ને કે હું નહીં હેલ્પ કરી શકું તમારી. તમે જાઓ ને, દેવાંગ પાસે માંગો, મમ્મી પાસે માંગો, ભાભી પાસે માંગો. ઘણા બધા લોકો છે આ ઘરમાં જે તમારી હેલ્પ કરી શકે એમ છે. વાય જસ્ટ મી? બેન છે તું મારી, હંમેશા તારી મદદ કરીશ. અને તને ખબર નથી કે જો હું આ રૂપિયા નહીં આપું તો શું થશે? શું થશે? પહાડ પડશે, કોઈ મરી જશે, કોઈ આત્મહત્યા કરશે. કંઈ થવાનું નથી. પૈસા નહીં આપો ને તો કામ નહીં થાય. ફરક શું પડવાનો હતો એમાં? તારા માટે તો ખાલી કહેવું છે ને, ફરક શું પડવાનો છે? અત્યાર સુધી મેં હંમેશા બધાને સારા વિચાર્યા, સારા માન્યા. જેટલા લોકોને સારા ગણ્યા એ બધા જ અત્યારે મને આવો જવાબ આપે છે. તારી પાસે મને આવી આશા નહોતી. તો કેવી આશા હતી મારી પાસે? કહેશો મને? મને એમ હતું કે તું ખુશ થઈને સામેથી મારી મદદ કરીશ. પ્લીઝ હા મોટા ભાઈ, આ ઇમોશનલ બ્લેકમેલ મને ન કરો. તમે ભોળા બનાના ખાલી દેખાવ કરો છો, ખબર છે મને. અને તમારે જરૂર શું છે? આટલા વર્ષો સુધી આટલા પૈસા કમાયો છો, કંઈક તો ભેગું કર્યું હશે ને? તો જાઓ ને, એ વાપરી નાખો. છેલ્લે કઈ ને થાય ને તો મકાન વેચી નાખો. અને એ ઓપ્શન ન બચે ને તો ઘરમાં ઘણા બધા પંખા છે. તું આવું બોલી શકે? તું મારી પાસે રૂપિયા માંગતી હતી ત્યારે મેં તો ક્યારેય ન કહ્યું કે તું આવું નાટક ના કર, ઇમોશનલ ડ્રામા ન કર. અને આજે તને હું સાચું કહી રહ્યો છું તો તને એવું લાગે છે કે હું ખોટું બોલું? હા, કારણ કે હું છોકરી છું. એક સમયે મારી પાસે પૈસા ન હોય અને તમે આ ઘરના મોટા ભાઈ છો. જવાબદારી છે તમારી અમને પાલવવાની. અત્યાર સુધી પૈસા આપ્યા ને તો કોઈ ઉપકાર નથી કર્યા, એટલે મહેરબાની કરીને હવે સંભળાવતા નહીં. મારી પાસે કોઈ પણ જાતના રૂપિયા નથી. સમજી ગયા? સમજી ગયું, બધું સમજી ગયું. ખુશ રહેજે. હા, એ તો હું ખુશ જ હતી. તમે ના આવ્યા હોત તો. ખુશ રહેજે ઇડિયટ. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. મારો ભાઈ, મારી બેન, જો એ લોકો મને આવા શબ્દો કહેતા હોય તો બીજા લોકો તો મારી કેવી રીતે મદદ કરશે? અને જો હું આવતા રવિવાર સુધીમાં એ લોકોને રૂપિયા નહીં આપું તો એ લોકો ઘર સુધી આવી જશે. મારા ઘરના સભ્યોને કંઈ થાય એવું ન કરવું જોઈએ. મારે એક જ રસ્તો છે,
હું જ આ દુનિયા છોડીને જતો રહું ને તો કોઈને રૂપિયા નહીં ચૂકવવા પડે અને મારું ઘરે પણ સહી સલામત રહેશે. શું કરે છે આ તું? હા, મમ્મી શું કરે છે? લાવો ને. ગાંડો થઈ ગયો છે. જો મરી જવા દો મને. નથી જીવવું મારે. ગાંડો થઈ ગયો છે તું? મરવાની વાત કરે મારી છે? પાસે પૈસા માંગે છે, મારી પાસે પૈસા નથી. અને જો હું એ લોકોને રૂપિયા નહીં આપું તો આપણું મકાન લઈ લેશે, તમને લોકોને હેરાન કરશે. કોઈ કઈ નહીં કરે. હું તમને બધાને હેરાન થવા નથી ચાલ મારી દેવા સાથે. માંગતો. મમ્મી મમ્મી સમજો મમ્મી. શું થયું પછી? આ નોટંકી આવી હતી તારી પાસે? હા, પૈસા માંગતા હતા. કરેણા પૈસા આપ, આમ કર તેમ કર. ચોખ્ખી ના પાડી મેં. મેં પણ એ જ કહ્યું છે કે આ બધા દાવ પેચ રમવાના બંધ કરી દો, ખબર પડે છે અમને. હા, દાવ પેચ રમવાના તમે બંધ કરી દો ને તો વધારે સારું. અમે લોકો ક્યાં રમી રહ્યા છીએ? આ મોટા ભાઈને તમે ચડાવ્યા છે ને, હા? કે ભોળા બની બનીને અમારી પાસે રૂપિયા માંગે, અમે લોકો રૂપિયા આપી દઈએ. તમને શું લાગે છે અમને કઈ અક્કલ નથી એવું? કહેતા હતા ને તમે લોકો બહુ મોટા ઉપાડે. મીરાએ તો મારી આગળ વાત કરી હતી, મુસીબતના પહાડ ઉભશે ને મમ્મી ત્યારે મારા જ રૂપિયા, મારી જ બચત કામ આવશે. નહીં કહ્યું હતું ને? તો મુસીબત આવી નથી ને મમ્મી? મોટા ભાઈ ખોટું બોલે છે. ખોટું? અને મારો આ દીકરો હા, કેમ? એ કોઈ ભગવાન છે કે ખોટું ના બોલી શકે? ભગવાન નથી પણ સાચો માણસ તો છે. એણે ક્યારેય કોઈની સામે ખોટું બોલ્યો જ નથી. અને અત્યારે જે ઘટના બની રહી છે ને એ પણ સાચી જ બની રહી છે. કઈ ઘટના મમ્મી? કઈ શું? હા, પૈસા માંગવાની ઘટના. આપણે જે થોડું ઘણું સેવિંગ્સ કર્યું છે ને એમના રૂપિયાનું, એ રૂપિયાને પાછા પડાવવાની ઘટના. એ પાછા પડાવવા નથી માંગતો અને તમારી પાસેથી એને પાછા રૂપિયા જોઈતા પણ નથી. તો પછી શું કામ આવે છે પૈસા માંગવા? તમે ચડાવ્યો છે એટલે ને? ખરેખર અત્યારે મારો દીકરો મુસીબતમાં છે. તમને એમ લાગે છે કે એ ખોટું બોલે છે? અરે ખોટું બોલતા તમને લોકોને આવડે, આને નહીં. અરે મારો આદિ તો કોઈ રસ્તે રઝળતો માણસ હોય ને એની પણ મદદ કરે. તો તમે તો એના મા જણા ભાઈ બહેન છો, તો તમારી મદદ શું કામ ન કરે? પણ અત્યારે ખરેખર મારો દીકરો મુસીબતમાં છે. તમને ખબર છે આ પાર્ટનરશિપમાં જે ધંધો કરતો હતો ને, પાર્ટનરે દગો આપ્યો. એની પાસે એટલા રૂપિયા નથી કે લેણું ભરપાઈ કરી શકે. હા, ઘર પડાવવા માંગે છે પેલા ગુંડાઓ. અત્યાર સુધી મારા આદિના રૂપિયા જલસા કર્યા ત્યારે વાંધો ન આવ્યો. મીરા, વિશ્વાસ નથી આવતો ને તમને લોકોને? તમને એમ છે ને કે આદિ ખોટું બોલી રહ્યો છે અને એ નાટક કરે છે તમારી પાસેથી? તો આ વાંચ, ભણેલી ગણેલી છે ને, તો વાંચ શું લખ્યું છે આના પર. પોઈઝન? મમ્મી સાચું બોલો છો તમે? હા, જો હું 2 મિનિટ મોડી પડી હોત ને તો મારા દીકરાએ હા ઝેર પી લીધું હોત. પણ તમને શું કામ ફરક પડે? એ ઝેર પીવે, જીવે, મરે કે પછી આ દુનિયામાં રહે કે ન રહે? ના ના મમ્મી, એવું ના બોલો. દેવા બોલ ને ભાઈ. હા મમ્મી સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ અમારા લોકોની. હા મોટા ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને ખોટા ગણતા હતા. અમને એમ લાગતું હતું કે મોટા ભાઈ આટલા વર્ષોથી કમાય છે તો કંઈક ને કંઈક તો ભેગું કર્યું હશે ને. જો આ હાલત આટલી ખરાબ થઈ ગઈ એ અમને ખબર નહોતી. સોરી મોટા ભાઈ. મોટા ભાઈ, હું મારા બધા પૈસાને ઘરે આપવા માટે તૈયાર છું. હા તમારે જેને ભરવા એને ભરી દો. હા મોટા ભાઈ, મને તો એમ હતું કે મમ્મીએ તમને ચડાવ્યા છે અને નાટક કરી રહ્યા છો. પરિસ્થિતિ આટલી બધી આગળ વધી ગયા છે એ હું નહોતો જાણતો. હું પણ મારી સેવિંગ્સના જેટલા રૂપિયા પડ્યા છે ને એ બધાય રૂપિયા આપવા તૈયાર છું. હા બોલો ને, કેટલું લેણું છે તમારે? એ બધું લેણું ચૂકવી દઈશું આપણે લોકો. ખરેખર મદદ કરીશ ને? હા હા મમ્મી. તમારા સામ કરશે જ ને, ક્યાં જશે? મદદ નહીં કરે તો પેલા જેને પૈસા આપવાના છે એ ઘર લઈ લેશે, ઘર પડાવશે, પછી ક્યાં રહેશે? ભાભી, વાત ઘરની નથી. મોટા ભાઈની આ હાલત અમારાથી ન જોવાય. માની લીધું કે અમે લોકો સ્વાર્થી છીએ, પણ એટલા નહીં કે અમારો સગો ભાઈ અમારી સામે દવા પી જાય અને અમે કઈ બોલીએ પણ નહીં. મમ્મી,
મારી પાસે સેવિંગ્સના ઘણા બધા પૈસા અને ઘરેણાં છે. હું અત્યારે જ આપવા માટે તૈયાર છું. હા આદિ, મારી પાસે પણ બચત અને ઘરેણાં પડ્યા છે. હું પણ આપીશ બેટા. આની પાસે પણ પડ્યા છે. હા, જેટલા રૂપિયા લઈ જતો હતો ને એમાંથી ઘણા રૂપિયા આને પણ આપતો જ હતો. આની પાસે પણ હશે. અને તું, તારી પાસે? 6 લાખ રૂપિયા છે કેશ. હા બેટા થઈ જશે. હા એ લોકોને થોડા રૂપિયા આપીશ તો પણ એ થોડો સમય મને આપશે. હું ફરી પાછું કમાઈને બધું ચૂકવી દઈશ. અરે મોટા ભાઈ, મારી પાસે પડ્યા છે ને રૂપિયા. હું બધા રૂપિયા આપવા તૈયાર છું. અને હું થોડા ઘણા શું કામ? તો રાહ કોની જુઓ છો? ચાલો ફટાફટ. હા ચલ, હું આપું છું. તમારા ઘરેણાં પણ આપજો. હા ભાભી? તારા પણ લેતી આવને. મમ્મી જોયું? હું તો મરવાનું વિચારતો હતો પણ આપણા તો આપણા જ હોય ને. હા બેટા, આપણા જ હોય. ખાલી સાચા સમયે આંખ ખુલી જાય ને તો પોતાનાથી વિશેષ આ દુનિયામાં કોઈ હોતું જ નથી. તો કર્યું તમે સમયસર આવી ગયા. નહીં તો તારી આ મમ્મી તને કંઈ ન થવા દે. ચાલ હવે પેલા ગુંડાઓને એમના રૂપિયા મોડા પર માર. ચાલ, મારા ઘરેણાં પણ આપો.